ગુજરાત બીજેપીના વધુ 4 ઉમેદવારના નામની જાહેરાત થઈ ગઈ છે। જણાવી દઈએ, ગુજરાત બીજેપીએ વધુ 4 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। ગુજરાતમાં બીજેપીના વધુ 4 ઉમેદવારોના નામની જાહેરાત થઈ। પાટણ, જૂનાગઢ, આણંદ અને છોટાઉદેપુરના ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે। ગુજરાત બીજેપીએ વધુ 4 ઉમેદવારોના નામની જાહેરાત કરી, જેમાં પાટણ, આણંદ અને છોટાઉદેપુર તદુપરાંત જૂનાગઢ બેઠકના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। મહત્વપૂર્ણ સમાચાર, 4 ઉમેદવારો વધુ 4 ઉમેદવારોના નામની જાહેરાત ગુજરાત બીજેપી દ્વારા કરવામાં આવી છે। પાટણ, જૂનાગઢ, આણંદ અને છોટાઉદેપુર। આપને જણાવી દઈએ કે કોંગ્રેસ તરફથી આણંદમાં ભરતસિંહ સોલંકી ઉમેદવારી કરી રહ્યા છે, ત્યારે આણંદમાં ભાજપ તરફથી કોને ઉમેદવાર બનાવ્યા છે તે હવે થોડી જ વારમાં જાણકારી પ્રાપ્ત થશે। પાટણ, જૂનાગઢ, આણંદ અને છોટાઉદેપુરમાં ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત બીજેપીના વધુ 4 ઉમેદવારોના નામની જાહેરાત કરી। આણંદથી મિતેશ પટેલ બીજેપીના લોકસભાના ઉમેદવાર હશે। આણંદથી મિતેશ પટેલ ઉમેદવારી કરશે ભરતસિંહ સોલંકી સામે। પાટણ, જૂનાગઢ, આણંદ અને છોટાઉદેપુરના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાંથી પ્રથમ નામ સામે આવી રહ્યું છે આણંદનું। આણંદથી મિતેશ પટેલ બીજેપીના લોકસભાના ઉમેદવાર રહેશે। આપને જણાવી દઈએ કે કેટલીક જગ્યાએ જે કોકડું ગૂંચવાયેલું હતું ભાજપ અને કોંગ્રેસ બંનેનું, અને ભાજપ દ્વારા ગઈકાલે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જણાવી દેવામાં આવ્યું હતું કે લગભગ 48 કલાકમાં નામ સામે આવી જશે। પાટણથી ભરતસિંહ ડાભી બીજેપી લોકસભાના ઉમેદવાર રહેશે। પાટણથી જે નામ સામે આવી રહ્યું છે ભરતસિંહ ડાભીનું, જ્યારે આણંદથી મિતેશ પટેલ લોકસભાની આ બેઠકની ઉમેદવારી ભાજપ તરફથી કરશે। પાટણથી ભરતસિંહ ડાભીનું નામ સામે આવી રહ્યું છે બીજેપી લોકસભાના ઉમેદવાર તરીકે। મુખ્યમંત્રીએ ગઈકાલે જ જાણકારી આપી દીધી હતી કે લગભગ હવે 48 કલાકમાં તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવશે, અને વધુ 4 ઉમેદવારોના નામની જાહેરાત ગુજરાત બીજેપી દ્વારા કરવામાં આવી છે। આણંદથી મિતેશ પટેલનું નામ સામે આવી રહ્યું છે। પાટણથી ભરતસિંહ ડાભીનું નામ સામે આવી રહ્યું છે। નો રિપીટ થિયરી અહીં હાલના સુધી તો દેખાઈ રહી છે, જે 2 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે ગુજરાત બીજેપીના વધુ 4 ઉમેદવારોના નામની જાહેરાતની સાથે આણંદથી મિતેશ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે પાટણથી ભરતસિંહ ડાભીના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। ગુજરાત બીજેપી દ્વારા વધુ 4 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી। ગઈકાલે જ હજુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાનું નામાંકન ભરીને પોતાનું ઉમેદવારી ફોર્મ ભરીને ગયા છે, અને સાંજે જ એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં કેટલીક બેઠકોના જે નામની જાહેરાત કરવાની બાકી હતી તે બેઠક પર કોને ઉમેદવારી કરાવી તે અંગે ચર્ચા વિચારણા થઈ હતી। સઘન ચર્ચા વિચારણાની વચ્ચે કેટલાક નામોની જાહેરાત આજે જ કરી દેવામાં આવી છે। 4 નામોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પાટણ, જૂનાગઢ, આણંદ અને છોટાઉદેપુરના ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે। પાટણથી ભરતસિંહ ડાભી ઉમેદવારી કરશે બીજેપી તરફથી, તો આણંદથી મિતેશ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે। 2 નામો સામે આવી રહ્યા છે, એક આણંદનું જે મિતેશ પટેલ બીજેપી તરફથી ઉમેદવારી કરશે, જ્યારે પાટણથી નામ સામે આવી રહ્યું છે ભરતસિંહ ડાભીનું, જેઓ પણ ઉમેદવારી કરવાના છે। ગુજરાત બીજેપીના વધુ 4 ઉમેદવારોના નામની જાહેરાત થઈ। આણંદથી મિતેશ પટેલ બીજેપીના લોકસભાના ઉમેદવાર હશે, જ્યારે પાટણથી ભરતસિંહ ડાભીના નામની જાહેરાત કરવામાં આવી છે। જણાવી દઈએ કે વધુ 4 ઉમેદવારોના નામની જાહેરાતની સાથે જ હવે બીજેપી અન્ય જે કેટલાક ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે તે ક્યારે કરે છે તે જોવાનું રહ્યું, કારણ કે 4મી તારીખ છેલ્લી તારીખ છે ઉમેદવારનું નામાંકન ભરવા માટેની, અને તેના કારણે જ હાલ અહીંયા જોવા મળી રહ્યું છે 4 ઉમેદવારોના નામની જાહેરાત અહીં કરવામાં આવી છે। બીજેપીએ વધુ 4 ઉમેદવારોના નામની જાહેરાત કરી। આણંદથી મિતેશ પટેલ બીજેપીના લોકસભાના ઉમેદવાર, જ્યારે પાટણથી ભરતસિંહ ડાભીના નામની જાહેરાત કરવામાં આવી છે। વધુ માહિતી સાથે અમારા સહયોગી દેવાંશી જોડાઈ ગયા છે। દેવાંશી, વધુ 4 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે। પાટણથી ભરતસિંહ ડાભી અને આણંદથી મિતેશ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે, અને વધુ 2 નામની પણ જાહેરાત કરી દેવાઈ છે ભાજપ દ્વારા।
એક્ઝેક્ટલી અંકિતા જે નામ જાહેર કરવામાં આવ્યા છે 4 એમાંથી માત્ર એક જ જૂનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે. બાકીના 3 નવા નામ છે. અને આપણે જે પહેલેથી જ વાત કરી રહ્યા હતા કે આ જે બાકી છે સીટો જાહેર કરવાની એ માત્ર એવી છે જ્યાં નવા નામ આપવાના જ હતા મોટા ભાગે, કેમ કે જે સાંસદ હતા એમના રિપીટ થવાની કોઈ શક્યતા નહોતી. બેઠક પ્રમાણે વાત કરીએ, પાટણ લીલાધર વાઘેલા ત્યાંના વર્તમાન સાંસદ હતા, પણ હવે તેમને રિપીટ નથી કરવામાં આવ્યા. પાટણથી ભરતસિંહ જે ઠાકોર છે એમનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ પણ એક નવું નામ ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે કહી શકાય. અને લીલાધર વાઘેલા જો એમને રિપીટ કરવામાં આવે તો ઘણા બધા સવાલ થાય એવા હતા. લીલાધર વાઘેલાએ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પોતાના પુત્ર માટે ટિકિટ માંગી હતી અને ત્યારથી જ ભારતીય જનતા પાર્ટી સાથે એમને વિવાદ ઉભા થયા હતા. લીલાધર વાઘેલાએ ત્યાં સુધી કહ્યું હતું કે મારે તો બનાસકાંઠાથી ટિકિટ જોઈએ છે હરિ ચૌધરીના સ્થાને. એટલે આ બેઠક આખી ગુંચવાયેલી હતી. પાટણમાં નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે પાટણમાં કોંગ્રેસનું નામ જગદીશ ઠાકોર છે. એટલે જગદીશ ઠાકોર વર્સિસ ભરતસિંહ ઠાકોર, આ આખી બેઠક વધુ એક, એટલે આ 10મી બેઠક થઈ કે જ્યાં સામસામે ઉમેદવારો જાહેર થઈ ગયા છે. જે 26 બેઠકો છે એમાંથી આ 10મી બેઠક જ્યાં સામસામે જૂનાગઢમાં પણ પુંજાવંશ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. અને એકમાત્ર ઉમેદવાર જેમને રિપીટ કરવામાં આવ્યા હોય તો તે વર્તમાન સાંસદ રાજેશ છે. રાજેશ ચુડાસમા એમના નામની સેન્સ પણ હતી, લોકો પણ ત્યાં હતા, પણ છતાંય અમુક જ્ઞાતીય સમીકરણોના કારણે અને બીજું કે ભારતીય જનતા પાર્ટી રાહ જોતી હતી કે કોંગ્રેસમાંથી કોણ આવે છે, એ તમામને જોતા એમણે રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે. રાજેશ ચુડાસમાનું કામ પણ ત્યાં સારું બોલે છે અને એટલે જ એમના તો રિપીટ થવાની શક્યતા હતી. પહેલી જે યાદી આવી ભારતીય જનતા પાર્ટી દ્વારા એમાં જ શક્યતા હતી એમનું નામ આવે, પણ નહોતું આવી શક્યું. બીજી યાદીમાં પણ ન આવ્યું અને આખરે આવ્યું. 11મી બેઠક થઈ જૂનાગઢ કે જ્યાં વર્સિસ ઉમેદવાર થઈ ગયા છે રાજેશ ચુડાસમા વર્સિસ પુંજાવંશ. આ જંગ જોવા જેવી થશે કેમ કે ખરાખરીનો આ જંગ ત્યાં થવાનું છે. આણંદ બેઠક 12મી બેઠક જ્યાં સામે ઉમેદવાર આવી ગયા છે. મિતેશ પટેલ બકાભાઈ એમનું નામ જાહેર કરવામાં આવ્યું છે. દિલીપ પટેલનું નામ કપાવવાની જ શક્યતા હતી, એમની ટિકિટ કપાશે એવું દરેક લોકોને ખબર હતી. સામે ભરતસિંહ સોલંકી છે. આણંદ એ મોટા ભાગે કોંગ્રેસનો ગઢ રહી છે. આ બેઠક વર્ષોથી કોંગ્રેસ સતત ચૂંટાતી આવી છે. 2014માં નરેન્દ્ર મોદીનો વેવ અને છતાં પણ સૌથી ઓછી સરસાઈ આણંદમાં હતી દિલીપ પટેલને જે મળી હતી ભરતસિંહ સોલંકીની સામે. અને એટલા જ માટે એક ત્યાં રણનીતિ સ્પષ્ટ હતી. ત્યાં ભરતસિંહ સોલંકી આવે છે, એમની સામે કોણ, એ બહુ મોટો સવાલ હતો. કેમ કે ભરતસિંહ માધવસિંહના સમયથી ત્યાં આણંદ બેઠક પર એમનું પોતાનું વર્ચસ્વ છે. અમિત ચાવડા ત્યાંથી આવે છે. અંદરની જે 7 વિધાનસભાઓ છે એમાંથી 5 જેટલી કોંગ્રેસની પાસે છે. અને આ બધા જ સમીકરણોને જોતા આણંદ એ કોંગ્રેસ માટે ગઢ કહી શકાય. ભારતીય જનતા પાર્ટી 2014માં ગાબડું પાડવામાં સફળ થઈ, એનું મુખ્ય કારણ નરેન્દ્ર મોદીનો પ્રવાહ. પરંતુ એના પછી પણ દિલીપ પટેલ જે પોતે કરમસદથી આવે છે એમના સામે સવાલ હતા. કરમસદના લોકો સરદાર પટેલના સ્મારકને એને ઘરની વાતને લઈને ધરણા પર બેઠા હતા, એમને મનાવવામાં આવ્યા, પણ એના પછી કંઈ ના થઈ શક્યું. એટલે એમની સામે એન્ટી ઇન્કમ્બન્સી જેવો માહોલ હતો અને દિલીપ પટેલની ટિકિટ કાપવી પડે એમ જ હતી. અને લોકોને મોટા ભાગે ખબર હતી કે એમની ટિકિટ કપાઈ શકે છે, એ કાપી દેવામાં આવી છે. રહી વાત છોટાઉદેપુર, આ 12મી બેઠક જ્યાં વર્સિસ ઉમેદવાર જાહેર થઈ ગયા છે. રણજીત રાઠવા કોંગ્રેસ એમને ટિકિટ આપી છે અને ગીતાબેન રાઠવાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. આટલા જે નામ જાહેર થયા એમાંથી ભારતીબેન શિયાળ પૂનમ માડમને છોડતા ત્રીજા મહિલા છે જેમને ટિકિટ આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા. કોંગ્રેસમાંથી હજુ નામ નથી આવ્યું કોઈ પણ મહિલાનું. રણજીત રાઠવા મોહન રાઠવાના દીકરા છે. સામે ગીતાબેન રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીમાં એ છે, કાર્યકર્તા છે અને કદાચ જિલ્લા પંચાયતમાં રહી ચૂક્યા છે. રામસિંહ રાઠવાની ટિકિટ કાપી દેવામાં આવી છે. રામસિંહ રાઠવાની પણ કદાચ ટિકિટ કપાવવાની શક્યતા હતી. રણજીત રાઠવાનું નામ તે એટલા માટે વધારે પ્રબળ માની શકાય કેમ કે એ મોહન રાઠવાના દીકરા છે. એમના પરિવારની છબી સારી છે. નારણ રાઠવા જે છોટાઉદેપુરના જ છે, એમને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા છે હમણાં જ. છોટાઉદેપુર આખો આદિવાસી વિસ્તાર છે. હવે બીટીપી પોતાનો ઉમેદવાર ત્યાં ઊભા રાખવાના છે. હવે એટલે બીટીપી કોને ઊભા રાખે છે, ત્યારબાદ શું સમીકરણ સર્જાય છે, એના પર આ બેઠકનું આખો મદાર રહેશે, આ ગણિત રહેશે. પણ આ 4 બેઠક જાહેર થઈ ગઈ છે અને આ 4 બેઠકમાંથી માત્ર એક નામ રિપીટ કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા. વર્તમાન સાંસદો સામેની એન્ટી ઇન્કમ્બન્સી ભારતીય જનતા પાર્ટીને ન નડી જાય એનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. એક પાસા શોધવામાં આવ્યા છે. પણ આમાંથી આજે છોટાઉદેપુર જેવી બેઠક હોય કે આણંદની બેઠક હોય, આ બેઠકો એવી છે કે જે કોંગ્રેસનો ગઢ રહી ચૂકી છે. આણંદ જેવી બેઠક જ્યાં ભરતસિંહ સોલંકી ખુદ ઉતર્યા છે, માધવસિંહ સોલંકીના દીકરા છે, વર્ષોથી ત્યાં સતત જીતતી આવી છે કોંગ્રેસ. આ બધા સંજોગોમાં આણંદ અને ખેડા બે વિસ્તારનું મોટા ભાગનું ગણિત એટલા માટે કેમ કે સ્વતંત્રતા સમયથી ત્યાંના લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા છે. એ જે આખો મિજાજ છે એમાંથી ત્યાંની જનતા હજુ બહાર નથી આવી શકી. 2014માં ખેડા આણંદ બંને બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જીતી હતી. ખેડાથી દેવુસિંહ ચૌહાણ અને આણંદથી દિલીપ પટેલ. પણ એનું મુખ્ય કારણ નરેન્દ્ર મોદીની વેવ હતી. ખેડાથી દેવુસિંહને રિપીટ કરી
દેવામાં આવ્યા છે. આ તરફ કોંગ્રેસે ખેડાથી પોતાનું નામ જાહેર નથી કર્યું. બાકી છે કોંગ્રેસ દ્વારા માત્ર 13 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. પણ આ 13 માંથી હવે 12 બેઠકો તો એવી થઈ ગઈ છે કે જ્યાં સીધો વર્સિસનો ખરાખરીનો જંગ કોની સામે કોણ એ અત્યારે આખું સામે આવી ગયું છે. મહેસાણા બેઠક પરથી હજુ કોઈએ ઉમેદવાર જાહેર નથી કર્યા. અમદાવાદ પૂર્વ પરથી ના કોંગ્રેસે જાહેર કર્યા છે ના ભાજપે કર્યા છે. સુરત બેઠક પણ બાકી છે. આ 3 બેઠકો એવી છે જ્યાં એક પણ ઉમેદવાર જાહેર નથી થયો. 11-12 બેઠકો એવી કે જ્યાં સામસામે ખેલ રચાઈ ગયો છે. કોની સામે કોણ આવશે? અમદાવાદ પશ્ચિમમાં કિરીટ સોલંકીની સામે રાજુ પરમાર છે. આ દરેક ગુજરાતની 26 બેઠકોનું ગણિત છે. એમાંથી માત્ર 13 ઉમેદવાર કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. 1 એપ્રિલની આસપાસ થઈ શકે છે. 4 એપ્રિલ છેલ્લી છે એટલે એના પહેલા તો બધા ઉમેદવાર જાહેર થઈ જ જવાના છે. પણ આજે સામસામેના ખેલ ગોઠવાઈ રહ્યા છે એની અંદર બંને બહુ જ વિચારીને જાણે ઉમેદવાર ગોઠવી રહ્યા છે. કોંગ્રેસ તરફથી ઘણીવાર ભૂલ કરવામાં આવતી હોય છે. જે સામાન્ય સ્થાનિક ગણિત હોય છે, સમીકરણો હોય છે, એને પણ નથી જોવામાં આવતા. પણ આ વખતે કોંગ્રેસે પણ સારી રીતે ઉમેદવાર જાહેર કર્યા છે. 13નું જે કોકડું ગૂંચવાયેલું છે એ પણ સમય બતાવશે. જૂનાગઢની બેઠક રાજેશ ચુડાસમા એકમાત્ર આજના 4 છે એમાંથી રિપીટ કરવામાં આવ્યા છે. એમની સામે પૂંજા વંશ રહેશે. પૂંજા વંશની સામે સ્થાનિક બળવો છે પણ એ સતત વર્ષોથી ત્યાં ધારાસભ્ય રહેતા આવ્યા છે એટલે એનું આગળ સમય બતાવશે. પણ રાજેશ ચુડાસમા ત્યાં એમનું કામ પણ સારું મનાય છે અને એટલે એમના રિપીટ થવાની શક્યતા જ હતી. પાટણથી લીલાધર વાઘેલા રિપીટ કરવાનો કદાચ કોઈ મતલબ પણ નહોતો. દેવાંશી, 1-2 દિવસ પહેલા એ પણ શક્યતા જોવા મળી રહી હતી કે બીટીપી બીજેપી સાથે ગઠબંધન કરી શકે છે કારણ કે બીટીપીનું કોંગ્રેસ સાથે ગઠબંધન ન થયું અને તેના કારણે બંધ બારણે એક બેઠક પણ મળી હતી બીટીપી અને બીજેપીની. અને એમાં શક્યતાઓ જોવા મળી રહી હતી કે કદાચ બીટીપી બીજેપી સાથે ગઠબંધન કરે અને બીજેપીને અહીં ગુજરાતમાં લોકસભાની બેઠકોમાં વધુ ફાયદો થઈ શકે. પરંતુ હવે જ્યારે છોટાઉદેપુરથી ગીતાબેન રાઠવાના નામની જાહેરાત કરી દેવામાં આવી છે ભાજપ દ્વારા, તો એ શક્યતાઓ તો હવે નકારી જ શકાય કે હવે એ બંને વચ્ચે ગઠબંધનની કોઈ જ શક્યતાઓ નથી. ને જેમ જેમ હવે નામોની જાહેરાત બધું થઈ રહી છે, 4મી તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ જે ગુજરાતી રાજનીતિ છે, રાજકારણ છે, તે વધુ રસપ્રદ બની રહ્યું છે તેવું લાગી રહ્યું છે. એક્ઝેક્ટલી રસપ્રદ બની જ રહ્યું છે. બીટીપીનું ભાજપ સાથે ગઠબંધન થશે એની શક્યતા હવે નહીવત છે. કેમ કે મૂળ બેઠક છોટાઉદેપુર ભરૂચ જેવી બેઠકો છે, પંચમહાલ જેવી બેઠક છે. પંચમહાલમાં તો એમ પણ બીટીપી પોતાના ઉમેદવાર ઉભા રાખવાની નથી એટલે ભાજપ સાથે ગઠબંધન હવે માત્ર એને વાતો માની શકાય. અને ભાજપને પણ દેખીતા કોઈ ફાયદો નથી બીટીપી સાથે ગઠબંધન કરવામાં. કેમ કે જે લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપે છે આપવાના જ છે, આદિવાસી વિસ્તાર હોય કે કોઈ પણ હોય. જેમ કે પંચમહાલ જેવી આદિવાસી બેઠક છે ત્યાં એમણે ઓબીસી ઉમેદવાર ઉભો રાખ્યો છે કેમ કે ત્યાં ઓબીસીનું પણ પ્રભુત્વ છે. પણ જો બીટીપી અપક્ષ ઉમેદવાર ઉભા રાખે છે, એનસીપી પોતાના 26 ઉમેદવાર ઉભા રાખવાની છે, તો એમાં નુકસાન માત્ર ને માત્ર કોંગ્રેસને થવાનું છે. જો શંકરસિંહ વાઘેલા એવું કહેતા હોય કે હું કોંગ્રેસને મદદ કરી રહ્યો છું અથવા ભારતીય જનતા પાર્ટીને હરાવવામાં, તો એ ક્યાંય કોઈ સમીકરણો બેસતા નથી. કેમ કે એનસીપી ઉભા રાખે છે કે બીટીપી ઉભા રાખે છે, વોટ કોંગ્રેસના તૂટવાના છે. ભારતીય જનતા પાર્ટીને આપવાવાળા જે લોકો છે, મત આપવાવાળા અથવા સમર્પિત, એમને જ વોટ આપવાના છે. અને આ દરેક સમીકરણ એવી રીતે બેસી રહ્યા છે કેમ કે છોટાઉદેપુર છે ત્યાં સીધો જંગ થઈ ગયો છે. ત્યાં કે રણજીત રાઠવા છે, સામે ગીતાબેન રાઠવા છે. હવે આ બંનેની વચ્ચે બીટીપી પોતાનો કોઈ રાઠવા ઉમેદવાર ઉભો રાખે છે તો ભારતીય જનતા પાર્ટીના મત તૂટવાની શક્યતા સૌથી ઓછી થઈ જાય છે. જો વોટ તૂટે છે તો એ મોહનસિંહ રાઠવા, રણજીત રાઠવા, નારણ રાઠવા આ બધાના વોટ તૂટવાના છે. છોટાઉદેપુરમાં આદિવાસી વસ્તી સૌથી વધારે છે. છોટું વસાવાનું આદિવાસી વિસ્તારોમાં પ્રભુત્વ પણ છે. ભરૂચ પરથી એમને જોઈએ છે પણ ભરૂચમાં તો કદાચ કોંગ્રેસ પીડી વસાવાને ટિકિટ આપી શકે છે એવી વાતો વહેતી થઈ હતી. ત્યાં મનસુખ વસાવા છે એટલે આખા સમીકરણોની વચ્ચે બીટીપી જો વચ્ચે આવે છે તો પછી આખરે નુકસાન કોંગ્રેસને થવાનું છે. દરેક જગ્યાએ રસપ્રદ બની રહ્યા છે સમીકરણો. પંચમહાલમાં પણ એવી જ પરિસ્થિતિ છે. સાબરકાંઠાથી ઉમેરવાની વાત કરે છે. હવે સાબરકાંઠામાં કોકડું ગૂંચવાયેલું છે કે અહેમદ પટેલનું કોંગ્રેસમાં ચાલે છે કે મધુસૂદન મિસ્ત્રીનું. સમય બતાવશે આગળ જતા કે કોની વાત માનવામાં આવશે. કેમ કે બંને મોટા નેતાઓ અલગ અલગ લોકોને કમિટમેન્ટ આપીને બેઠા છે કે અમે તમને આપીશું, અમે તમને આપીશું. એ લોકો મુલાકાત પણ કરી ચૂક્યા છે અને એટલે હવે કોને ટિકિટ મળે છે એ સમય બતાવશે. આવું જ ગૂંચવાયેલું છે કોકડું આખું બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસ માટે. તો સામે આ 3 બેઠકોની જે મેં વાત કરી કે મહેસાણા, અમદાવાદ પૂર્વ, સુરત, કોઈ નામ જ જાહેર નથી કરી રહ્યું. ના કોંગ્રેસ ના ભાજપ. ત્યાંના મતદાતાઓ રાહ જોઈને બેઠા છે. અમદાવાદ પૂર્વ ભારતીય જનતા પાર્ટીનો ગઢ મનાય છે. નરેન્દ્ર મોદીની વિધાનસભાવાળી બેઠક એમાં છે પણ છતાંય ત્યાં નામ જાહેર નથી કરવામાં આવ્યું કેમ કે પરેશ રાવલ આખી સંપૂર્ણ એન્ટી ઇન્કમ્બન્સીનો માહોલ હતો. સાંસદ ફરક્યા જ નહોતા અને પછી એમણે કહ્યું છે કે હું તો ના જ પાડી ચૂક્યો છું કે મારે ચૂંટણી નથી લડવી. તો કોણ ભાજપમાંથી? અને ભાજપમાંથી મોટાભાગે હવે પાટીદાર ઉમેદવાર આવે તેવી અમદાવાદ પૂર્વ માટે શક્યતા છે કેમ કે ગાંધીનગરથી અમિત શાહે નામાંકન ભર્યું છે અને એટલે જ
પાટીદાર સમાજને ટિકિટ આપવી એ ભારતીય જનતા પાર્ટી માટે ઓલમોસ્ટ અનિવાર્ય બની ગયું છે. એમની આ જરૂર છે અને એટલે જ મોટા ભાગે પાટીદારને અમદાવાદ પૂર્વ પરથી ભાજપ ટિકિટ આપે એવી શક્યતા છે. દેવાંશજી, બીજેપીના ઉમેદવારો નક્કી કરવાના ગણિતની જો વાત કરીએ તો ખૂબ જ સુદૃઢ રીતે અને આયોજિત રીતે બીજેપી દ્વારા આ તમામ જે ઉમેદવારો છે તે નક્કી કરવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ જે રિપીટ થિયરી અપનાવવામાં આવી છે બીજેપી દ્વારા, તે જે ઉમેદવારો છે તે લગભગ 2 થી 2.5 લાખથી વધુ મતોની સરસાઈથી જે ગઈ વખતે જીત્યા હતા તે લોકોને રિપીટ કરવામાં આવે છે. સાથે સાથે એન્ટી ઇન્કમ્બન્સીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. સાથે સાથે મહિલા ઉમેદવારોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે મહિલા ઉમેદવારોને પણ મોકો મળે, મહિલા ઉમેદવારોનું નામ પણ બીજેપી જાહેર કરે. તે તમામ બાબતોનું ધ્યાન બીજેપીએ પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે રાખવામાં આવ્યું છે. એક્ઝેક્ટલી કોંગ્રેસ વાત કરે છે 33% અનામત આપીશું, પણ હજી સુધી એક પણ મહિલાનું નામ સામે આવ્યું નથી. મહિલાઓ દ્વારા ટિકિટ પણ માંગવામાં આવી છે. અમરેલીમાં જેની ઠુમરે ટિકિટ માંગી છે પણ એમનું નામ સામે નથી આવ્યું. જેવી કાકડિયાના પત્નીએ પણ માંગી છે, જેવી કાકડિયા એમના વતી માંગી છે, કોઈનું નામ સામે નથી આવ્યું. જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભારતીબેન શિયાળ ભાવનગરથી સાંસદ હતા, એમને રિપીટ કરવામાં આવ્યા. પૂનમ માડમને રિપીટ કરવામાં આવ્યા. એક નવું મહિલા નામ સામે આવ્યું છે જેમને ટિકિટ મળી છે, ગીતાબેન રાઠવાને. હવે બીજી 2 મહિલાઓ પર લટકતી તલવાર છે. સુરતથી દર્શનાબેન જરદોશ, રિપીટ થવાની મોટા ભાગે કોઈ શક્યતા નથી. મહેસાણાથી જયશ્રીબેન પટેલ, એમના પણ રિપીટ થવાની કોઈ શક્યતા નથી. એટલે આખું આ સમીકરણ ગોઠવાઈ ગયું છે. ત્યાં મહિલાઓને ટિકિટ આપવામાં તો આવી છે, પણ 2 એવા છે જેમને રિપીટ કરવામાં આવ્યા છે. રિપીટ થાય એવી જ શક્યતા હતી અને જ્યાં જ્યાં નથી કરવામાં આવ્યા, તો અંકિત તમે જે કહ્યું કે બહુ વિચારીને આખી આ રણનીતિ ગોઠવી છે, એ જ વાત એ સ્પષ્ટ બતાવે છે. કેમ કે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારો નક્કી કરવામાં હંમેશા એટલું તો ધ્યાન રાખતી હોય છે કે એના જ્ઞાતિના સમીકરણ, એના વોટર્સ જે કમિટેડ વોટર્સ છે એ ક્યાંય દૂર ન જતા રહે, અને એ જ આખું દેખાઈ રહ્યું છે. બિલકુલ દેવાંશી, અમારી સાથે બનેલા રહેજો. અમારા સંવાદદાતા કલ્પેશ ગોયલ પણ જોડાયેલા છે. કલ્પેશ, જૂનાગઢથી રાજેશ ચુડાસમાનું નામ સામે આવી રહ્યું છે. આખરે શું વધુ અપડેટ અને હવે રાજનીતિ જે છે તે કઈ રીતે જોવા મળી રહી છે જૂનાગઢમાં? અંકિત, ખાસ વાત કરવા જઈએ તો જુનાગઢ એક કોળી માટે ખૂબ સારી બેઠક કહી શકાય છે અને આ જ બેઠક ઉપર રાજેશ ચુડાસમાને ફરીથી રિપીટ કરવામાં છે. જો રાજેશ ચુડાસમાની વાત કરવા જઈએ તો તે પહેલા જે રીતે ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા, અને ત્યારબાદ કહી શકાય છે કે 2014માં તેમને સીધી લોકસભાની ટિકિટ આપવામાં આવી હતી. તેમને મોટી જીત હાંસલ કરી હતી. 1,30,000 કરતાં વધુ મતોથી તે જીત્યા હતા અને હવે ફરીથી એને રિપીટ કરવામાં આવ્યા છે. એટલે કહી શકાય છે કે કોળી સમાજમાં સારું એવું નામ ધરાવતા રાજેશ ચુડાસમા તે જુનાગઢ બેઠક ઉપર ફિટ હોય તેવું ભારતીય જનતા પાર્ટીને લાગતું હતું અને ભારતીય જનતા પાર્ટીએ તેની ઉપર વિશ્વાસનો કળશ ઢોળ્યો છે અને તેને ટિકિટ આપી છે. જો કે 2014માં પણ રાજેશ ચુડાસમાની સામે પુંજાભાઈ વંશ છે તે ચૂંટણી લડ્યા હતા અને આ વખતે પણ ક્યાંક સમીકરણો એ જ પ્રકારના દેખાઈ રહ્યા છે. પરંતુ જો વાત કરવા જઈએ તો જુનાગઢ છે તેમાં કોળી સમાજનું પણ પ્રભુત્વ જરૂરથી જોવા મળી રહ્યું છે. એક તરફ રાજેશ ચુડાસમા છે તેના 5 વર્ષના લેખાજોખાની જો વાત કરવા જઈએ તો અનેક એવા કામો છે કે જેમાં તેને લડત પણ આપી છે, લોકહિતના કાર્યો પણ ક્યાંક કર્યા છે. તે પણ લોકો ક્યાંક આજની તારીખે પણ યાદ રાખી રહ્યા છે. રાજેશ ચુડાસમાના સમર્થકમાં અનેક લોકો પણ ક્યાંક સામે આવ્યા હતા અને રાજેશ ચુડાસમાને ટિકિટ મળે તેવી પણ ક્યાંક વાત કરવામાં આવી હતી. એક તરફ જોવા જઈએ તો જે રીતે રોપવેનો પ્રોજેક્ટ હોય કે પછી લાયન શોનો એક પ્રોજેક્ટ હોય, આ બધામાં રાજેશ ચુડાસમાની ખૂબ મહત્વની ભૂમિકા જરૂરથી જોવા મળી રહી છે. જુનાગઢના જો ફાટકની સમસ્યા હોય તે હલ કરવામાં પણ રાજેશ ચુડાસમાની ખૂબ મોટી ભૂમિકા રહી છે. એટલે રાજેશ ચુડાસમા છે તે લોકોની વચ્ચે રહેનારો એક નેતા જરૂરથી કહી શકાય છે. અને જે રીતે જો રાજેશ ચુડાસમા છે તે ગર્ભશ્રીમંત છે, તેમના પિતા છે તે પણ ક્યાંક જુનાગઢ નગરપાલિકાના સભ્ય પણ રહી ચૂક્યા છે. એટલે પહેલેથી જ આ પરિવાર છે તે રાજકારણની સાથે સંકળાયેલું છે, પરંતુ ડાઉન ટુ અર્થ રહે અને કામ કરવાની નેમ છે તે આ ચુડાસમા પરિવારમાં જરૂરથી જોવા મળી રહી છે તેવું લોકો માની રહ્યા છે. લોકોના મતે રાજેશ ચુડાસમા છે તેને ફરીથી રિપીટ કરવામાં આવે છે. એટલે ક્યાંક ભાજપના કાર્યકરો છે તેમાં ખુશીનો માહોલ છે, તો લોકોની પણ ક્યાંક હવે જુનાગઢનું વિકાસ માટે વંચિત રહેતા જે કામો છે તે આગળ ધપશે તેવી ક્યાંક લોકો આશા માંડીને બેઠા છે. જોકે કોંગ્રેસનું કોકડું હજુ ગૂંચવાયેલું છે. જે રીતે પુંજા વંશનું નામ સામે આવ્યું છે તેની સામે જ ક્યાંક વિરોધના સૂર ઉઠ્યા છે. તેમની સામે વિમલ ચુડાસમાને ટિકિટ આપવાની ક્યાંક વાત કરવામાં આવી છે, પરંતુ હાલ તો આ કોકડું છે તે ગૂંચવાયેલું છે. એક વખત કહી શકાય છે કે ફરી 2014 વાળી જુનાગઢમાં આ વખતે પણ જોવા મળી શકે છે. પુંજા વંશ છે તે કોળી સમાજમાં સારું એવું નામ ધરાવે છે અને પોતે ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. એટલે પુંજાભાઈ વંશ પણ ક્યાંક કહી શકાય છે કે પોતાની છબી સાફ કરવામાં તે પણ અવ્વલ રહ્યા છે. એટલે ભાજપ અને કોંગ્રેસ સીધી ટક્કર જોવા જઈએ તો અહીંયા જરૂરથી જોવા મળી
રહી છે, પરંતુ ક્યાંક રિપીટ થિયરી ભાજપે કરી છે અને તેને જ ક્યાંક આ ફાયદા રૂપ થાય તેવું પણ ક્યાંક માની રહે છે. પરંતુ કોંગ્રેસનો જે પહેલેથી જ એક જે ઘરનો કકડાટ છે તે ક્યાંક સામે આવ્યો છે. પૂંજા વંશનું નામ જે રીતે આવ્યું છે અને તેની સામે ક્યાંક વિરોધના સૂર પણ ઉઠ્યા છે. એટલે કહી શકાય છે કે કોંગ્રેસ છે તે હજી ડોલતી નાવમાં જરૂરથી બેઠી છે. ત્યારે રાજેશ ચુડાસમાની પસંદગી થતા રિપીટ થિયરી જે રીતે અહીંયા કરવામાં આવી છે જુનાગઢ બેઠક ઉપર, એટલે કહી શકાય છે કે સૌરાષ્ટ્રની 2 બેઠક એવી છે કે જ્યાં રિપીટ ઉમેદવાર કરવામાં આવે છે, બાકી નો રિપીટ થિયરી જરૂરથી ક્યાંક જોવા મળી રહી છે. જી અંકિત. જી કલ્પેશ, અમારી સાથે બનેલા રહેજો. દેવાંશી, ખાસ કરીને જો એ વાત પણ માની શકાય કે અમિત શાહ ગઈકાલે અહીંયા આવ્યા હતા નામાંકન ભરવા માટે, સાંજે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને કદાચ એ બેઠકમાં જ આ કેટલાક નામોની ચર્ચા થઈ હોઈ શકે, કારણ કે આ જે કેટલીક બેઠકો હતી જેમાં જે કોકડું હતું બીજેપીનું પોતે તે પણ ગૂંચવાયેલું હતું. હજુ પણ 3 બેઠકો છે જેમાં કોકડું ગૂંચવાયેલું તો છે, જેમાં સુરતની આપે વાત કરી, અમદાવાદ પૂર્વની આપે વાત કરી, આ તમામ બેઠકો પર કોકડું હજુ ગૂંચવાયેલું છે. પરંતુ કાલે અમિત શાહ આવ્યા હતા અને તેમની સાથે એક બેઠક મળી હતી. આ બેઠકમાં કદાચ આ નામોની ચર્ચા થઈ હોઈ શકે અને સાથે આ બેઠકમાં આ નામો નક્કી થયા હોઈ શકે તેવું લાગી રહ્યું છે આપને? હોઈ પણ શકે. ભારતીય જનતા પાર્ટીમાં આમ તો કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે. જો કોકડું ગૂંચવાયેલું હોય, કદાચ પાટણની શક્યતા માની શકાય. બાકી 2 બેઠકોના નામ તો પહેલેથી જ ક્લિયર હતા. જે આખું ગૂંચવાયેલું હતું, જે ત્યાંના સ્થાનિક લોકો છે એમની સાથે વાત કરીને ફાઇનલ નામ જાહેર કરવાના હતા. હવે આખું આની વચ્ચે આ જે નામો જાહેર કરવામાં આવ્યા, એમાં 2 એવા નામ કે જેમને કદાચ છેતરાયાની લાગણી થશે. એ છે રાજ્યસભા વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા CK રાઉલજી અને રામસિંહ રાઠવા. રામસિંહ પરમાર રામસિંહ પરમાર એમણે માંગી હતી આણંદથી ટિકિટ, CK રાહુલજીને પંચમહાલથી ટિકિટ જોઈતી હતી, પણ બંનેમાંથી કોઈને પણ આપવામાં આવી નથી આ ટિકિટ. રામસિંહ પરમાર પણ હારી ગયા હતા. CK રાહુલજી 200-300 મતની સરસાઈથી ગોધરા પરથી ચૂંટણી લડ્યા હતા, જીત્યા હતા. એટલે CK રાહુલજી તો કદાચ ધારાસભ્ય પણ છે. રામસિંહ પરમારને અમૂલ આપી દેવામાં આવ્યું છે, અમૂલમાં એક પદ, પરંતુ રામસિંહ પરમારને લડવી હતી આણંદ બેઠક પરથી ચૂંટણી. અને ત્યાં આણંદનું ગણિત જોઈએ તો ત્યાં OBC સૌથી વધારે છે ને પછી બીજા નંબર પર પાટીદાર છે. આણંદમાં પાટીદાર ઉપર દાવ ચૂકી છે ભારતીય જનતા પાર્ટી દિલીપ પટેલના નામે, પરંતુ આ વખતે ટિકિટ બકા પટેલને આપવામાં આવી છે અને એટલે જ સામે ભરતસિંહ સોલંકી બહુ જ પ્રબળ ઉમેદવાર માની શકાય, કેમ કે એની અંદરની જે 7 વિધાનસભાઓ છે એમાં સૌથી વધારે OBC મતદારો છે અને ત્યાં જાતિનું ગણિત ચાલે જ છે, એમાં કોઈ ના પાડી જ ન શકે, કેમ કે અમિત ચાવડા મૂળ ત્યાંના છે, ભરતસિંહ તો વર્ષોથી ત્યાંના છે. એટલે આ રામસિંહ પરમાર અને CK રાહુલજી આ 2 નામ એવા હતા જે 2017 પહેલા રાજ્યસભાની ચૂંટણી વખતે 2016માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા અહેમદ પટેલની ચૂંટણી વખતે, અને હવે બંને ટિકિટ માંગી હોવા છતાં બંનેમાંથી કોઈને ટિકિટ મળી નથી. હવે ઓલ ઓવર બાકીની જે આખી બેઠકો જે આખી છે એની વાત કરીએ તો કઈ કઈ જગ્યાએ સામસામે ઉમેદવાર આવી ગયા છે. અમદાવાદ પશ્ચિમ પરથી કિરીટ સોલંકીની સામે રાજુ પરમાર છે. અમરેલીમાં નથી હજુ નામ જાહેર થયું, નારણ કાછડિયા છે. કોંગ્રેસમાંથી કોણે ખબર નથી, મહિલાઓને ટિકિટ આપવાની વાત એમણે કરી છે પણ ના જેનીબેનનું નામ સામે આવે છે, ના કોકિલાબેનનું નામ, એટલે એ બેઠક પર હજુ ગૂંચવણમાં છે કોંગ્રેસ. આણંદ બેઠક પર નામ જાહેર થઈ ગયા ભરતસિંહ સોલંકીની સામે બક્કા પટેલ. બનાસકાંઠામાં નામ તો જાહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસનું નામ હજુ બાકી છે. બારડોલીમાં પણ નામ જાહેર છે. ભરૂચમાં બાકી છે. પીડી વસાવાને બોલાવવામાં આવે છે કોંગ્રેસ દ્વારા. ભાવનગરમાં ભારતીબેન શિયાળ કોંગ્રેસમાંથી કોણ એ હજુ નામ બાકી. છોટાઉદેપુરમાં રણજીતસિંહ રાઠવાની સામે નામ આવી ગયું છે. દાહોદમાં જસવંતસિંહ ભાભોર કોંગ્રેસ દ્વારા કોઈ નામ આપવામાં આવ્યું નથી. પ્રભાબેન તાવિયાડને પણ કદાચ મોકલવામાં આવી શકે છે, અથવા તો બાબુ કટારા જે ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવ્યા હતા, દાહોદમાં એમનું નામ આવી શકવાની પ્રબળ શક્યતાઓ છે. પણ પ્રભાબેન તાવિયાડ, બાબુ કટારા કે પછી ત્રીજું જ કોઈ નામ, એના પર સંપૂર્ણ સવાલ. ગાંધીનગરમાં અમિત શાહ કોંગ્રેસમાંથી કોણે ખબર નહીં, કેમ કે અત્યાર સુધી CJ ચાવડા હતા. હવે કદાચ પોતાના સમીકરણો બદલી શકે છે કોંગ્રેસ, કેમ કે પ્રબળ શક્યતા એમની જ હતી. CJ ચાવડા પોતે એવું કહી ચૂક્યા હતા કે કદાચ હું જ લડવાનો છું, પણ હવે તો એમની વાતમાં પણ એક નરમાશ આવતી જાય છે, કેમ કે એટલા શ્યોર ન હોઈ શકે અને ડેફિનેટલી ન જ હોઈ શકે, કેમ કે અમિત શાહ સામે આવી રહ્યા છે. જામનગરમાં પૂનમબેન માળમને રિપીટ કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં રાજેશ ચુડાસમાની સામે પૂંજા વંશ, એ નામ પણ સામે જાહેર થઈ ગયું છે. કચ્છમાં વિનોદ ચાવડાની સામે નરેશ મહેશ્વરી છે. ખેડામાં દેવુસિંહ ચૌહાણ કોંગ્રેસમાંથી નામ નથી આવ્યું. મહેસાણામાંથી કોઈએ જાહેર નથી કર્યા. નવસારીમાં CR પાટીલની સામે ધર્મેશ પટેલ છે. પંચમહાલના બંને નામ સામે આવી ગયા છે. VK ખાંટની સામે જે ઠાકોર ઉમેદવાર છે એ નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. પંચમહાલમાંથી લુણાવાડાના ધારાસભ્ય છે એ. પાટણમાં લીલાધર વાઘેલાને રિપીટ નથી કરવામાં આવ્યા. આજે નવું નામ આવી ગયું.
આખી આ જે શક્યતાઓ સર્જાઈ રહી છે, 12 જે સામસામે ઉમેદવારો આવી ગયા છે એ 12 બેઠકો પર પણ નજર કરીએ અંકિત, તો બંને જાણે કે, અને કોંગ્રેસ માટે તો ખાસ દૂધનો દાજેલો છાશ ફૂંકીને પીવે એવી પરિસ્થિતિ છે. બહુ જ વિચારીને એમણે આખા સમીકરણો ગોઠવ્યા છે, કેમ કે જો સહેજ આમ તેમ થાય છે તો જેમની પોતાની ગણાતી બેઠક એમને ગુમાવવી પડે એવી પરિસ્થિતિ છે. અને કોંગ્રેસની આ વખતે સ્પષ્ટ રણનીતિ છે, એમને ખબર છે 26 પર આવવું શક્ય નથી, અને એટલે 26ના સપના પણ કોંગ્રેસ નથી જ જોઈ રહી. એમણે 12-13 બેઠકો એવી છે જેમણે આઈડેન્ટિફાઈ કરી છે, અને એમાંથી 7-8 બેઠક જેના પર એમની પ્રબળ શક્યતા છે, એના પર સતત મહેનત કરી રહ્યા છે.